નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હિન્દુ ધર્મમાં રામનવમી વિશેષ મહત્વ ધરાવે છે, જે દર વર્ષે ચૈત્ર સુદ નવમીના દિવસે ઉજવવામાં આવે છે। અયોધ્યામાં આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો, જેને લઈ કાલાઘોડા પાસે આવેલ શ્રી રામજી મંદિરમાં ભાવિક ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી। આટલી ગરમીમાં પણ ભાવિક ભક્તો દ્વારા ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરી હતી। ગરમીમાં ઠંડક મળે તે માટે શ્રી મોઢ ચાતુર્વેદીય રાજગોર સમવાય જ્ઞાતિ યુવા સમાજ વડોદરા દ્વારા ભાવિક ભક્તોને વિના મૂલ્યે ગુલ્ફી ખવડાવવાનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં ભાવિક ભક્તો દ્વારા તેનો લાભ લીધો હતો। આજે મૂળ રાજગોર સમાજ યુવા સમાજ દ્વારાથી ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી નિમિત્તે અમે ગયા વર્ષે છાશનું વિતરણ કર્યું હતું, તો આ વર્ષે અમે ગરમીના હિસાબે આઈસ્ક્રીમનું ગુલ્ફીનું વિતરણ કરવાનું ચાલુ કર્યું છે। અત્યાર સુધી 250 થી 300 ભક્તોએ આઈસ્ક્રીમનો લાભ લીધો છે। વિવેક ઉપાધ્યાય।